જાણો ઘરમાં ભગવાનની મૂર્તિ રાખવા માટે વાસ્તુના કયા નિયમો છે। ભગવાનની મૂર્તિ ઘરમાં રાખવાનો પણ નિયમ છે। આની અવગણના કરવાથી પૂજાનો કોઈ ફાયદો નથી। ઘરના મંદિરમાં દેવી દેવતાઓને સ્થાન આપતા પહેલા જાણી લો શું કહે છે વાસ્તુશાસ્ત્ર। હિન્દુ ધર્મમાં મંદિર અને પૂજાનું મહત્વ ઘણું છે। ભાગ્યે જ કોઈ એવો માનવી હશે જેને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય। ભાગદોડ ભરેલી જિંદગીમાં દરરોજ મંદિરમાં જવું શક્ય નથી, એટલા માટે ઘરમાં પૂજા ઘર બનાવીને ભગવાનને સ્થાન આપવામાં આવે છે, જેથી તેમની કૃપા પરિવાર પર બની રહે અને હંમેશા રહે। આજકાલ ઘરોમાં ખૂબ જ સુંદર મંદિરો બનાવવામાં આવે છે અને તેમાં દેવી દેવતાઓની સુંદર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે, પરંતુ આ દરમિયાન ઘણી ભૂલો થઈ જાય છે, જેના કારણે પૂજાનું શુભ ફળ પ્રાપ્ત થતું નથી। ઘણા લોકોને ખબર પણ નહીં હોય કે મંદિરમાં ભગવાનની મૂર્તિ રાખવાનો નિયમ છે। જો આ નિયમોની અવગણના કરવામાં આવે તો પૂજાનો કોઈ ફાયદો નથી। ઘરના મંદિરમાં દેવી દેવતાઓને સ્થાન આપતા પહેલા જાણી લો આ નિયમ કે વાસ્તુશાસ્ત્ર શું કહે છે। ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત ન કરવી જોઈએ, તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે। જો દેવી દેવતાઓની મૂર્તિઓ ઉત્તર દિશામાં સ્થાપિત હોય તો તેની નીચે ક્યારેય પણ લાલ રંગનું કપડું ન ફેલાવવું, તે બિલકુલ શુભ નથી। ઘરના મંદિરમાં અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ એકસાથે સ્થાપિત કરવામાં આવે છે, જે વાસ્તુ અનુસાર ખોટું છે। મંદિરમાં એકથી વધુ મૂર્તિ ક્યારેય ન રાખો। દેવી દેવતાઓની મૂર્તિઓ ઘરની પશ્ચિમ દિશામાં રાખવામાં આવે તો ભગવાનની કૃપા વરસતી નથી। દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવા માટે ઘરની ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા બિલકુલ સારી નથી માનવામાં આવતી। જો ભગવાનને આ દિશામાં બેસાડવા હોય તો તેની નીચે લીલા અને વાદળી રંગના કપડું પાથરી પછી જ ભગવાનનું સ્થાપન કરો। શાલિગ્રામની મૂર્તિ ઘરના મંદિરમાં રાખવાને બદલે તેને હંમેશા તુલસીના કુંડામાં સ્થાપિત કરવી જોઈએ। તુલસી સાથે તેની સ્થાપના શુભ માનવામાં આવે છે। ઘરના મંદિરમાં ક્યારેય પણ ગણપતિ બાપ્પાની 3 મૂર્તિઓ એકસાથે ન રાખવી જોઈએ। આવું કરનારાના કામમાં બિનજરૂરી અવરોધો આવતા રહે છે। ઘરની ઉત્તર પૂર્વ દિશા મંદિર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। પૂજા માટે દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ દિશાઓ શુભ નથી, તેથી આ બાબતોનું ખાસ ધ્યાન રાખો।